गुणातीतोक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम जनोर्जानन्दिदं सत्यं मुच्यते भवबन्धनं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु हरि मोहन स्वामी महाराजना चरणों આજનો અભિવાદન સમારોહ અને શિક્ષણ નીતિ નવી વિશે આપની સમક્ષ ઉપસ્થિત હું વંદન કરું છું. વિદ્યાકુંજ અને વિદ્યાદીપ સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયદીપ પટેલ સાહેબ, આપને પણ વંદન કરું છું, કારણ કે આજે અમારા માટે બહુ મોટો સમારોહ છે એમ કહી શકાય. સ્કૂલમાં સ્કૂલ કક્ષાએથી લઈને કોલેજ કક્ષા સુધીનું સંકુલ ડેવલપ થયું અને જે મને તક મળી એ તક જ આજના દિવસે આપની સમક્ષ અહીંયા મને ઊભા રહેવાની મોટી ફલશ્રુતિ છે. એટલે વિદ્યાકુંજ અને વિદ્યાર્થી પરિવારનો હું આજના દિવસે ઋણ સ્વીકાર કરું છું. વિદ્યાદીપ કેમ્પસના ડાયરેક્ટર મુકુંદભાઈ, ટ્રસ્ટી શ્રી હિરણભાઈ અને એકેડેમિક ડાયરેક્ટર એવા શાહ સાહેબને પણ આજના દિવસે હું એમનો પણ ઋણ સ્વીકાર કરું છું. આપ સૌ મારાથી ખૂબ અનુભવી એવા અગ્રણી ઘરોમાં બેઠેલા તમામ વિભાગના આચાર્ય મિત્રો, કારણ કે હું તો સ્કૂલ વિભાગનું સંચાલન કરતા કરતા ડેવલપ થયો છું. આપ સૌએ તો વર્ષોથી કોલેજ એજ્યુકેશનમાં આપનું ઉત્તરદાયિત્વ અદા કર્યું છે, ફરજ બજાવી છે. આપ અનેક અનુભવથી ખૂબ ઘડાયા છો, એટલે આપની સમક્ષ હું કદાચ નહીં, ચોક્કસપણે હું ખૂબ નાનો છું. આપને પણ વંદન કરું છું. યુવા પ્રોફેસર મિત્રો અને તમામ વહીવટી કક્ષના પણ મિત્રોને આજના દિવસે વંદન કરું છું. મિત્રો, નવી શિક્ષણ નીતિ 2020 નો રણકાર છેલ્લા 1.5 વર્ષથી સંભળાઈ રહ્યો છે. તો સૌથી પહેલા હું પ્રશ્ન 2-3 પૂછી લઉં અને પછી શરૂઆત કરું કે આ રણકારના પડઘા કેટલાના કાન સુધી અથડાયા છે? જરા હાથ ઊંચો કરો. કાન સુધી અથડાયા છે? જરા હાથ ઊંચો કરો તો તરફ દેખે. બરાબર, ઓકે. હવે આ હાથ ઊંચા કરી આમાંથી પડઘાઈને કેટલા પાછા ફેંકાઈ ગયા છે? આ મુશ્કેલ. પડઘાઈને પાછા ફેંકાઈ દેવા, ત્યાંથી પાછા વળી ગયા. એના કરતા એવું પૂછ્યું કે કેટલા અંદર ઉતર્યા છે? કેટલાના? જેટલા હાથ ઊંચો કર્યો હતો એના કેટલા અંદર સુધી ઉતર્યા છે? એ જરા હાથ ઊંચો કરો. અહીંયા કોઈને આપણે એ નથી કરવા, એટલે બહુ ચિંતા નહીં કરવી. બરાબર, ઓકે. નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ જે છે એ ડ્રાફ્ટ કેટલાને સમજમાં આવી ગયો છે? જરા હાથ ઉપર થાય. ઓકે. મિત્રો, પ્રશ્ન એટલા માટે પૂછ્યો છે, નવી શિક્ષણ નીતિ જ્યારથી વિચાર એનો શરૂ થયો 2015માં અને 6 વર્ષના લાંબા મનોમંથન પછી, અનેક સંશોધનો પછી, અનેક રિસર્ચ પછી એમાં 2 કમિટી નિમાઈ અને ત્યાર પછી એ અમલમાં આવી.
અહીંયા પ્રશ્ન હવે આજે તમને પૂછવો જોઈએ, અને એટલા માટે કે તમને તમારા અડોશ પડોશના તમારા મિત્રો કયા લેબલથી ઓળખે છે એ કોઈ કહેશો? તમને કયા લેબલથી ઓળખે છે? એજ્યુકેશન ફિલ્ડમાં તમે છો, અને તે પણ કોલેજમાં છો તમે. એથી આગળ જાઓ તો લગભગ 90% સ્ટાફ એવો છે કે જેના બાળકો અત્યારે પ્રાથમિકમાં ભણતા હશે, આવતા વર્ષે 12મીમાં મૂકવાના હશે. ખરું કે નહીં? તો તમારે પણ એ દ્રષ્ટિએ પણ જાણવું જોઈએ કે નવી શિક્ષણ નીતિમાં બદલાવ જે આવી રહ્યો છે એ બદલાવ મારા બાળકને કેટલો અસરકારક બનશે અને ક્યાં કઈ પ્રકારની એની હશે, આ કાર્યવાહી થવી જોઈએ. એ નથી થઈ સાહેબ. આપણે શિક્ષણ જગતમાં છે, ચોક્કસપણે સોસાયટીમાં બેસીએ અને એડમિશન સમય ચાલતો હોય ત્યારે સ્વાભાવિક કોઈ પ્રશ્ન કરે સાહેબ આપણને કે મારું બાળક 3 વર્ષનું થયું છે, એને કઈ રીતે એડમિશન મળી શકશે? એની કોઈ સમય અવધિ ખરી? આપણે કદાચ એવું માનીએ છીએ ત્યારે કે અમારે કોલેજ કક્ષામાં શિક્ષણ આપવાનું છે, તો અમારે ક્યાં પ્રાથમિક લેવલનું આ શિક્ષણ નીતિમાં જોવાની જરૂર છે? અહીંયા હું આ તમને સ્પર્શ કરું છું તમારા પરિવાર સુધી, તમારા મિત્ર વર્તુળ સુધી, તમારી સોસાયટી સુધી. એટલે નવી શિક્ષણ નીતિ એમાં મુખ્ય લાભ છે એ સ્કૂલને અસર કરતા છે, એ વાત ચોક્કસ છે. પરંતુ એ દરેક વ્યક્તિને, એ વાલીને પણ કે કોલેજ લેવલના પ્રોફેસરોને પણ એ એટલો જ અસરકારક છે. તમે આજે ગાઈડ હોવા જોઈએ. હમણાં બહુ સરસ એક કાનજીભાઈ ભલારા સાહેબ વાત કરી તે દિવસે જ્યારે પુસ્તકનું વિમોચન કર્યું અને પછી રાત્રે એમનો ફોન આવ્યો. એમણે સહજ રીતે કહ્યું કે મહેશભાઈ, આ શિક્ષણ નીતિ અદ્ભુત છે, એની જે સંકલ્પનાઓ છે, એનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ ખૂબ અદ્ભુત છે, અને એને કર્મયોગી તાલીમની જેમ આપણે મરી જવા નથી દેવી. આવા એમના શબ્દો હતા. અને એટલા માટે આપણે કમસે કમ 50 પ્રબુદ્ધ શિક્ષણવિદોનું ગ્રુપ બનાવીને દર 15 દિવસે આનું ચિંતન અને પ્રચાર કેવી રીતે કરવો, જન શિક્ષકો સુધી પહેલા કેવી રીતે પહોંચાડવો, એ અભિયાન ચલાવવાનું છે. શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી કાનજીભાઈ ભલારાને. શિક્ષણ સાથે એમને કોઈ લેવા દેવા નથી, છતાં પણ ચિંતા કરે છે. કારણ કે આવનાર સમયમાં આ શિક્ષણ નીતિની અસરકારકતા જે છે એ બહુ મોટી થવાની છે. ચોક્કસપણે એનો સમયગાળો જે છે 10 વર્ષ, 15 વર્ષ અને 20 વર્ષના અંતે એના ફળ ચાખવાના મળશે. પરંતુ આ શિક્ષણ નીતિને આપણે સૌથી પહેલા સમજવી પડશે, પચાવવી પડશે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે. આ જોઈએ. આગળ વાત કરીશું એ પહેલા હું ડ્રાફ્ટ સમજાવું. સૌથી પહેલા તો અત્યારે જૂની શિક્ષણ નીતિ જે ચાલી રહી છે વર્તમાન, એ કઈ છે? કોઈ કહે છે સ્કૂલ કક્ષાના શિક્ષણમાં એનો ડ્રાફ્ટ શું છે? તમે ભણીને આવ્યા છો 10+2, 1 થી 10 ધોરણ, એમાં 6 વર્ષથી 14 વર્ષ સુધીની આરટીની એના નિયમ હેઠળ પ્રત્યેક બાળકને શિક્ષણ આપવાની ફરજ સરકારની છે. મફત શિક્ષણ મળવું જોઈએ 6 વર્ષથી 14 વર્ષ સુધી. આપણે 1 થી 10 ધોરણ, 10 અને 11-12 એટલે 10+2 ની શિક્ષણ નીતિ સ્કૂલ ઉચ્ચતર કક્ષાએ અમલમાં હતી છે. આવનાર વર્ષથી 2022 થી 2023 થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે. ગુજરાત સરકારે તો આ વર્ષે પરિપત્ર કરી દીધો કે આ વર્ષથી જ એને અમલમાં મૂકવી છે, પરંતુ કોરોનાના કારણે એને પૂર્ણ રીતે પેટા ડ્રાફ્ટ તૈયાર કરી શક્યા નથી.
એને કારણે કદાચ 6 મહિના વર્ષ લેટ જશે. કારણ કે નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નની શિક્ષણ નીતિ આ છે. એટલે ગુજરાત નરેન્દ્ર મોદીનું પોતીનું વતન છે. એટલે સ્વાભાવિક રીતે અહીંની સરકાર એવું ઈચ્છે કે પહેલી શરૂઆત શિક્ષણ નીતિનો અમલ એ ગુજરાતમાંથી થાય. આ ચોક્કસ એમની એ છે. એટલે આ વર્ષે નહીં તો આવતા વર્ષે અમલમાં આવશે. ત્યારે એનું જે માળખું છે એ 5+3+3+4. સવારે વાત થઈ જ્યારે મુકુંદભાઈ સાથે કે આપણે કોલેજ લેવલના શિક્ષણ નીતિની વાત કરવી છે, પણ મેં કહ્યું કે થોડું આ પણ જરૂરી છે, કારણ કે આ સમજાય નહીં તો કોલેજનું નહીં સમજાય. તો 5+3+3+4 શું છે એને સમજવાની જરૂર છે. હવે બાળકની જવાબદારી 3 વર્ષથી 18 વર્ષ સુધીની આરટી હેઠળ અધિકારીને સરકારે આપ્યો છે. એટલે 12મા ધોરણ સુધીની જવાબદારી નર્સરીથી 3 વર્ષ એટલે નર્સરીમાં. એક ધ્યાનમાં રાખજો જરા, દરેકને બુક આપવાની છે તો પછી લખવાની જરૂર નહીં પડે, બુક તમને મળવાની છે. સાહેબ આજે એમના તરફથી બુક આપી રહ્યા છે. આપણે એમને તાળીઓથી વધાવીએ કે એમને આ ઈચ્છા પહેલા જ વ્યક્ત કરી કે બંને કેમ્પસનો અભિવાદન સમારોહ કરે એમાં બધાને બુક આપી છે. એટલે લખતા નહીં કોઈ, કાન ખુલ્લા રાખીને અહીંયા સાંભળજો. અને એટલે જ તમે થોડી વ્યવસ્થા કદાચ પછી પોતાની રીતે કરી લીધી હોય ખબર નહીં, પણ અમે અનિવત બેસવાનું કહ્યું હતું કે વિભાગવાઇઝ નહીં બેસું, કારણ કે બધા બહુ સાથે બેસતા હોય ને તો વાતચીત થાય, આવું થતું હોય. એટલે ધ્યાન આ બાજુ આપજો. કેટલીક વાર આપણે એવું બધું એ કરી લાગે છે કે મારો ક્લાસ તો પૂરો ભરેલો જ છે, એટલે અહીંયા બેસીને ખાલી હાથે પાછા જઈએ, હું તો સંપૂર્ણ એ છું. બરાબર? એટલે ક્લાસ અધૂરો રાખજો અથવા તો એને ફાળવી નાખજો, તો જેટલું લેવાય એટલું લઈ શકાય. તો નર્સરીમાં એડમિશન આપવાનું થશે આવતા વર્ષે. તમારા કેટલાયના બાળકો 3 વર્ષની ઉંમર થઈ હશે અને તમને પ્રશ્ન થશે કે મારું બાળક નર્સરી યોગ્ય ક્યારે ગણાશે? તો એક નિયમ છે અત્યાર સુધી, પહેલા ધોરણમાં જ્યારે પ્રવેશ બાળક લે ત્યારે એ 5 વર્ષ સંપૂર્ણ પૂરા થયા હોય એના 31 મે એને પહેલા ધોરણમાં 6થા વર્ષમાં આવે એટલે પ્રવેશ મળે. એવો અત્યાર સુધીનું એ હતું. હવે નર્સરીમાં 3 વર્ષ પૂરા થયા હશે, આ 31 મે એ નર્સરીમાં પ્રવેશ લઈ શકશે. 1 જૂને પણ જન્મ થયો હોય, કોઈ પ્રશ્ન કરે તો એને એડમિશન કોઈ આપી શકે નહીં. અને કદાચ કોઈ આપી દે આચાર્ય ભૂલથી અથવા તો લોભમાં કે સંખ્યા આવે છે, એને 10મા ધોરણનું ફોર્મ આપે આગળ જતા. હવે તો કાયદાકીય ગુનો જ બને, આપી જ ના શકે. પણ કેટલાક પ્રશ્ન કરે છે, આવું એટલા માટે કહું છું કે તમને પણ પ્રશ્ન કરે એક દિવસમાં શું ફરક, ત્યારે મેં હંમેશા વાલીઓ નહીં આવે છે અમારી પાસે, ત્યારે કહું છું કે રાત્રે 31 મે બાળને 1 મિનિટ જન્મ થયો હોય અને 1 જૂન લખાઈ ગઈ છે તો પણ તમારું વર્ષ બદલશે. ક્યાં તો દાખલામાં તમે લખી લાવો 31 મે જન્મના. આ બહુ ક્લિયર કટ છે. એટલે નર્સરી, જુનિયર, સિનિયર, પહેલા 5 વર્ષનો તબક્કો સમજો. નર્સરી, જુનિયર, સિનિયર અને ધોરણ 1-2 એ એનો એકમ 5 વર્ષનો એક બન્યો છે, એટલે 5. નર્સરી, જુનિયર, સિનિયર અને પહેલું બીજું, આમાં લેખિત અભ્યાસક્રમ નથી, કોઈ પરીક્ષા નથી. માત્ર ઇતર પ્રવૃત્તિ દ્વારા રમતા રમતા એની સ્કિલ કઈ પ્રકારની છે એ પ્રકારના સાધનો ઉપલબ્ધ કરવા અને એ પ્રકારનું મૂલ્યાંકન કરવું. હવે 5+3 એટલે 3જું, 4થું અને 5મું ધોરણ. 5મા ધોરણ સુધી પ્રાદેશિક અને માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ એવી હિમાયત આ શિક્ષણ નીતિ કરે છે. પ્રશ્ન થાય સીબીએસઈ સ્કૂલો શું કરશે? પરંતુ એને માતૃભાષા પણ ભણાવવી પડશે અને સેકન્ડ લેંગ્વેજ છે એ માત્ર વિષય તરીકે હશે. બને ત્યાં સુધી પ્રાદેશિકતા અને જે તે માતૃભાષા છે એ જ નીતિ અપનાવે એવી હિમાયત ગવર્મેન્ટે, કેન્દ્ર સરકાર કરી છે. 5મા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ અને સાથે સાથે સંખ્યા જ્ઞાન અને આંકડાકીય જ્ઞાન એનું મજબૂત થાય, સજ્જ થાય, એના પર વિશેષ ભાર હશે. અને સાથે સાથે એની ઇતર સ્કિલો જે છે એનું ડેવલપમેન્ટ હશે. હવે ત્રીજું 5+3+3
6, 7 અને 8, છઠ્ઠું, સાતમું અને આઠમું, આ જે છે એ એને વોકેશનલ અભ્યાસક્રમ આમાં ઉમેરો થશે. સુથારી કામ, લોહારી કામ, ઇલેક્ટ્રિશિયન, આ બધા જે કામ હશે, માટી કામ, સીવણ કામ, આ બધું સાથેને આપવું પડશે. એટલે સ્કૂલની દ્રષ્ટિએ, સંચાલન દ્રષ્ટિએ પણ આપણે એ વ્યવસ્થા ઉપલબ્ધ કરવી પડશે, એને એવા સ્લોટ આપવા પડશે કે જેથી કરીને ત્યાં જઈને કામ કરી શકે. અને એ 3 વર્ષમાં 10 દિવસની ઇન્ટર્નશિપ એને કરવી પડશે. જે તે કોઈ લુહાર હોય તો લુહારને ત્યાં જઈને 10 દિવસ કામ કરવું પડશે, સુથાર હોય સુથારને ઘરે, ઇલેક્ટ્રિશિયન તો ઇલેક્ટ્રિશિયન. હવે વિચાર કરો, વાલી તરીકે તમારે સ્વીકાર કરવો પડશે કે નિકાલે સમજવું પડશે કે નહીં સિલેબસને, બરાબર? કારણ કે તમારું બાળક એમાં જવાનું છે. અને ત્યાર પછી આ 3 વર્ષ થયા, 9, 10, 11, 12 એટલે 4, 5 + 3 + 3, હવે +4. અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ એ 2 વિભાજિત થતા હતા. અહીંયા એવું નથી. હવે સ્ટ્રીમ નીકળી જશે, સાયન્સ કોમર્સ નીકળી જશે. તો પ્રશ્ન શું આવશે? વિષયના જૂથ બનશે. એને 11, 12માં એને વિષય 11માં લેવો હશે સાયન્સ, માનો કે વિજ્ઞાન લે છે, બાયોલોજી લે છે, અને એની સાથે કેમિસ્ટ્રી લે છે કે જે એને લે છે, તેની સાથે હિસ્ટ્રી લેવી હશે, મનોવિજ્ઞાન લેવું હશે તો એ લઈ શકશે. આવા જૂથ હશે. એટલે સાયન્સ સ્ટ્રીમ જે છે સામાન્ય પ્રવાહ એ એમાંથી મુક્ત થશે. બીજું, 9, 10 માં એમ લાગ્યું 9મા ધોરણમાં કે મને બીજગણિતમાં મુશ્કેલી પડે છે, તો એ બીજગણિત છોડીને અંકગણિત લઈ શકશે. સાયન્સ છોડીને માનવ જીવન વિજ્ઞાન લઈ શકશે. આવા એના ઓપ્શન આપવામાં આવ્યા છે. અને 9 થી 12 નું એકમ 1 થઈ જશે સંલગ્ન. જ્યાં માત્ર માધ્યમિક છે, ઉચ્ચતર નથી, તેને ઉચ્ચતર માધ્યમિકનો એને મંજૂરી આપવામાં આવશે. એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા કરવી પડશે. તો આ રીતે 5 + 3 + 3 + 4 ની સિસ્ટમ છે. આ એક સ્કૂલ કક્ષાનો ડ્રાફ્ટ છે. હવે વાત આવે છે કોલેજની. કોલેજમાં શું ફેરફાર આવશે? તો ખાસ કરીને ગ્રેજ્યુએશનમાં 12મા સુધી જે કંઈક એની ડેટા બેંક, સ્કિલ ડેટા બેંક તૈયાર થઈ જશે. એના આધારે અને એના પરિણામના આધારે અને એક ટેસ્ટ પણ લેવાશે. હજુ એનું ચોક્કસ માળખું તૈયાર થશે એટલે આવશે આપણી પાસે, અને એને ગ્રેજ્યુએશનમાં એડમિશન મળશે. જો એને ગ્રેજ્યુએશન BA કરવું હોય તો 3 વર્ષ, ઇન્ટિગ્રેટેડ કોર્સ કરવો હોય તો 4 વર્ષ, રિસર્ચ સાથે કરી શકે, કાં તો BEd સાથે કરી શકે 4 વર્ષ. અને રિસર્ચ કર્યા પછી BEd કરવું હોય તો 1 વર્ષમાં BEd કરી શકશે, MA કરવું હોય તો 1 વર્ષમાં MA કરી શકશે. ત્યાર પછી તો ઇન્ટિગ્રેટેડ ગ્રેજ્યુએશન અને રિસર્ચ સરળ 4 વર્ષ, BEd પણ એ રીતે 4 વર્ષના એમાં પૂર્ણ થશે. સાથે એક વાત જબરજસ્ત છે, અત્યાર સુધી જે કંઈક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, કેટલાક વિદ્યાર્થી FY ની પરીક્ષા આપીને છોડી દે છે, પાસ થઈને પછી એને સંજોગવશાત અભ્યાસ છોડવો પડ્યો. એ 5 વર્ષ પછી આવે છે ત્યારે એને પાછા ફરીથી ગ્રેજ્યુએશન FY માં એડમિશન લેવું પડતું હતું. હવે એ જ્યાંથી છોડ્યું ત્યાંથી ગમે તે વર્ષે 10 વર્ષે પણ લઈ શકશે. એટલે એક્ઝિટ થઈ શકે ગમે ત્યારે અને એન્ટ્રી પણ થઈ શકે. અને FY છોડશે પરીક્ષા આપ્યા પછી, રિઝલ્ટ પછી એને સર્ટિફિકેટ એને આપવામાં આવશે પહેલા વર્ષમાં. એટલે સર્ટિફિકેટના આધારે કોઈ પણ જગ્યાએ એને ક્યાંક નોકરી મળતી હોય તો એ એલિજિબલ સર્ટિફિકેટના આધારે ગણાશે. બીજા વર્ષે એ છોડી દેશે પૂર્ણ અભ્યાસ કરીને SY નો, તો એને ડિપ્લોમા સર્ટી મળશે. અને ડિપ્લોમા સર્ટી મળ્યા પછી એ ડિપ્લોમાને લીધે કોઈ પણ જગ્યાએ જ્યાં નોકરીમાં એલિજિબલ હશે એ પોતે એપ્લાય થઈ શકશે. અને 3 વર્ષ પૂરા કરે છે ત્યારે એને જે રેગ્યુલર ડિગ્રી મળે છે એ ડિગ્રી મળશે. અને રિસર્ચની 4 વર્ષમાં સતત એ જે પસંદ કરે છે, ઇન્ટિગ્રેટ પસંદ કરે છે,
કે અલગ અલગ જો 3 વર્ષ કરીને છોડી દે અને પછી એમ થાય કે અમારે 3 વર્ષ પછી એમ કરવું છે તો એને 2 વર્ષ માસ્ટર ડિગ્રીમાં જશે. તો આ ફેરફાર કોલેજ કક્ષાએ ખાસ કરીને ગ્રેજ્યુએશનમાં થયા છે. અહીંયા પ્રશ્ન આવે કે બાકીની સ્ટ્રીમમાં શું, એન્જિનિયરિંગમાં શું પ્રશ્ન આવશે મોટો ડિપ્લોમામાં કે 10માનું જ્યારે બોર્ડ નીકળી જશે. હવે સેમિસ્ટરમાં એવું છે કે 9, 10, 11, 12 અત્યારે કંઈક એવું પણ છે કે દરેક વર્ષે 2 સેમ હશે. એ સેમ કુલ 8 સેમમાં પરિવર્તિત થશે અને એને રિઝલ્ટ મળશે. તો 10મા ધોરણ વચ્ચે જે ડિપ્લોમા પરીક્ષા આપણે એડમિશન આપતા હતા એનું હજુ વર્કઆઉટ બાકી છે આ લોકોને. એટલે ત્યાં આગળ શું કરવું એ હજુ ચોક્કસ દાબ તૈયાર થયો નથી, પરંતુ એ પ્રશ્નો આવવાના છે. અહીંયા શિક્ષણ નીતિ જે છે, હવે આ સાંભળ્યું છે. પહેલા તો મેં જ્યારે કેટલાકના પડઘા સંભળાયા ત્યારે 10-15 લોકોએ સાંભળ્યા હતા, 20-25 લોકોએ, બાકીના પડઘા સંભળાયા નથી. આમ નથી લાગતું કે શું જરૂર હતી શિક્ષણ નીતિ ચેન્જ કરવાની? નવી સરકાર આવી એટલે પાછલી સરકારમાં શિક્ષણ નીતિ છે એટલે બદલી કાઢવી. કેટલાના મનમાં એવું છે? આવું પૂછે ને આપણે જ્યારે પણ અહીંથી કંઈક પરિપત્ર આપે ને, આવી ગયો પાછો પરિપત્ર, સાહેબ કંઈ મોકલે કે ડાયરેક્ટર કંઈ મોકલે. એટલે અમારે કેટલાક ગુજરાતી ત્યાં સ્કૂલમાં લોકો કે ફરફડિયું આવી ગયું, સવારમાં ફરફડિયું આવી ગયું એમ કે બરાબર. આવી જ રીતે આપણે પણ વિચાર કરો કે 2 લાખ વ્યક્તિઓ, પ્રબુદ્ધ વ્યક્તિઓના સજેશન લેવાયા છે. 6 વર્ષનું સંશોધન થયું છે, અનેક વાર મીટિંગો થઈ છે, અનેક વાર સુઝાવ સાથેના બીજા એ રજૂ કર્યા અને ત્યાર પછી શિક્ષણ નીતિ બની છે. અને આપણે અહીંયા બેસીને સ્ટાફ રૂમમાં બોલાવીએ, ત્યાં તો 2 મિત્રો સાથે બેસીને બોલાવીએ, ક્યાં તો હવે નવા બે ફેરફાર કરી નાખ્યા, બરાબર, આવશે ત્યારે જોયું જશે. એને જ કારણે આજે જે સફળ નીતિ નથી થતી, ફેલ જાય છે, એ મુખ્ય કારણ છે. એટલે પેલા લોકો ચિંતા કરે કાનજીભાઈ જેવા કે આપણે છેક સુધી પહોંચાડવી છે, એનો સ્વીકાર કરાવવો છે. આ સ્વીકાર કરવો પણ એવો છે, એનું કારણ શું છે તમને કહું. મારા પુસ્તકમાં મેં સૌથી પહેલા ભારતીય શિક્ષણ ચિંતનકારો જે થઈ ગયા, રવિન્દ્રનાથ ટેગોર, જે કૃષ્ણમૂર્તિ, ડોક્ટર રાધાકૃષ્ણ, શ્રી અરવિંદ, ગાંધીજી, વિવેકાનંદજી, ગુરુજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એનું શિક્ષણ ચિંતન શું છે, એનું દર્શન શું છે. રવિન્દ્રનાથ ટેગોરે એટલા વર્ષો પહેલા કલ્પના કરી હતી કે મારા ભારતનું ભાવિ જો ઘડતર કરવું હોય તો આ પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ. એમના દર્શનમાંથી મેં ટૂંકસા રૂપે દરેકના 2 પેજ, એક પેજમાં એમનું દર્શન લીધું છે. અને એ એમનું જે દર્શન હતું એનો પ્રભાવ આ શિક્ષણ નીતિમાં છે. અહીંયા મેં બતાવ્યું તો ડ્રાફ્ટ છે, એ તો સામાન્ય ડ્રાફ્ટ છે જે અભ્યાસક્રિય સિસ્ટમ થશે, પરંતુ ઉદ્દેશ્ય શું છે એ ઉદ્દેશ પર વધારે ફોકસ કરવું પડે છે. અને ઉદ્દેશ ત્યારે સફળ થાય કે જ્યારે સૌથી પહેલા તો આપણે બહુ જ પોઝિટિવ માઇન્ડથી આપણે એને સ્વીકારીએ. એક પહેલા વાત કરી લઉં કે એમફિલ અભ્યાસક્રમ રદ થયો છે. પીએચડી એ રહેશે અને એના માટે એમફિલની જરૂર નથી. એમફિલ ટોટલ રદ છે, એટલું ખાસ ધ્યાનમાં રાખવું. હવે વાત છે ઉચ્ચ શિક્ષણ આપવું છે તેના માટે શું, તો કે ઉચ્ચ શિક્ષા માટે એક જ રેગ્યુલેટરી સંસ્થા બનાવવામાં આવશે. 2030-35 સુધીમાં એવી કલ્પના છે કે તમામ આખા દેશની યુનિવર્સિટીઓ એના અભ્યાસક્રમની એક સૂત્રતા, અને જેમાં 3000 થી વધારે વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય તો એને વિશ્વ મહાવિદ્યાલયની બિરુદ આપવું.
આ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના અભ્યાસ એની સંકલ્પના છે. સમગ્ર દેશમાં દરેક યુનિવર્સિટીને એક સમાન કરવામાં આવશે. સેન્ટ્રલ યુનિવર્સિટી, રાજ્ય યુનિવર્સિટી દરેકને એક સમાન કરવામાં આવશે. આ પણ એક જબરદસ્ત છે. મેં આગળ વાત કરી કે જે વિદ્યાર્થી કદાચ વચ્ચેથી અભ્યાસ છોડે તો ગમે ત્યારે એ પાછો એન્ટ્રી લઈ શકશે. અને ખાસ કરીને બીએડ ની વાત પણ સમજવા જેવી છે કે બીએડમાં જે 4 વર્ષનો એન્ટ્રી ગ્રેડ છે એ અભ્યાસક્રમ સળંગ આવશે. હવે નવી શિક્ષણ જે દર્શન છે એ તમને મૂલ્યાત્મક દર્શનની વાત કરું તો પહેલું શ્રેષ્ઠ માણસ તૈયાર કરો તેની સંકલ્પના છે. તમે કદાચ કેટલાય રવિન્દ્રનાથ ટેગોરને વાંચ્યા હશે, કોઈ વાંચ્યા છે એનું શિક્ષણ ખાસ કરીને બીએડ ને કક્ષાએ વાંચન નથી થશે. સાહેબ આ બધાને વાંચવા પડે આપણે, એટલે મેં એક લિંક પર મોકલી છે આ વર્ષની, પછી એનું એનાલિસિસ કરશું આપણે. લિંક ભરાઈ ગઈ બધાની? જરા હાથ ઊંચું કરજો. લિંક મોકલી હતી, ભરાઈ ગઈ? ઓકે. તો સૌથી પહેલા શ્રેષ્ઠ માણસ તૈયાર કરવો તેવી સંકલ્પના છે. હવે શ્રેષ્ઠ માણસ તૈયાર ક્યારે થઈ શકે? જરા મને કોઈ કહેશે? બોલજો, આપણે બે બાજુ બોલીએ રાખીએ. શ્રેષ્ઠ માણસ તૈયાર ક્યારે થઈ શકે? હા, 13 મહિના થાય. ઓકે. ઓકે. આત્મિક જ્ઞાન. બરાબર, આત્મિક જ્ઞાન. શરૂઆતથી ભણે અને પછી એને ખબર પડે કઈ સ્કિલમાં આગળ જાય, બરાબર છે. એ સ્કિલ પોતે ડેવલપ કરે અને એ સ્કિલ આગળ સમાજની વચ્ચે મૂકે, કારણ કે બધા જ વ્યક્તિમાં બધા જ પ્રકારની સ્કિલ ના હોય. કોઈ બી એક જ સ્કિલ હોય કે 2 સ્કિલ હોય. એ સ્કિલમાં આગળ જાય અને એ સ્કિલથી એ આખા સમાજને હેલ્પ કરે ત્યારે એ સારો માણસ. બિલકુલ. હવે વધારે એ નથી લીધા આપણે, પણ કોઈનામાંથી એવું એક આવ્યું કે આત્મિક જ્ઞાન. સૌથી પહેલા તો પાત્ર જે છે એને તૈયાર કરવું પડશે આપણે. તમે એવી શ્રેષ્ઠતા પ્રાપ્ત નહીં કરો, તમે પોતાની એક બહુ સરસ વાત કે સાહેબ બધા આપણે બર્થડે ઉજવીએ છીએ, બરાબર ને? અને ઉજવવી જોઈએ. શું ફિલિંગ થાય બર્થડે ઉજવે ત્યારે? ફિલિંગ શું કરી રહ્યા? હા, શું છે શું ફીલ થાય? આજે મારી બર્થડે, આજે મારી હેપી બર્થડે, મારા હેપી બર્થડે પોતે જ કે બરાબર થાય કે નહીં? આજે મને 1 જૂને 58 વર્ષ પૂરા થયા. 58 વર્ષ થયા પૂરા. હું 57 વર્ષથી ઉપર 58 વર્ષ મેં પ્રાપ્ત કર્યું. હા, મારી હાઈટ નથી થતી, પણ 58 વર્ષનો આંકડો તો વધ્યો છે. હવે કયા સ્કેલથી માપવા પડે આપણે સાહેબ? અહીંયા બેઠેલા બધા બોલશે, કદાચ દામ કોઈનું લઉં તો ખોટું ના લગાડતા, કે મને 25 વર્ષનો અનુભવ છે શૈક્ષણિક જગતમાં. 25 વર્ષથી હું કામ કરું છું, કોઈ કે 10 વર્ષથી કામ કરું છું, કોઈ કે 2 વર્ષથી કામ કરું છું. તો સાહેબ ક્યારેય માપ્યું છે પોતાની હાઈટને? કે 2 વર્ષનો અનુભવ થયો હોય તો પહેલા દિવસે જ્યારે પગ મૂક્યો હતો અને એ 2 વર્ષમાં તમે વૈચારિકતાથી તમે પોતાની સ્કિલ ડેવલપમેન્ટ માટે કે પોતાની સજ્જતા તમામ પ્રકારે જે કહેવાય તે એમાં કેટલી ઊંચાઈ વધારી તમારી એ માપ્યું છે કે બર્થડેના દિવસે? મને 58 વર્ષ થયા, મેં શું એચીવ કર્યું? મારી હાઈટ કેટલી વધી? हेलो पाचर बहनों बगैर समझते हो? हाँ जी. एज से आदमी का उम्र जो है ना ये इंडिकेशन नहीं है. 39 ईयर्स में शंकराचार्य मर गए. बिल्कुल सही. विवेकानंद जी 32 साल में शंकराचार्य मर गए थे और 39 ईयर्स में विवेकानंद मर गए. बहुत अच्छी. लाइफ का अचीवमेंट होता है. लाइफ का अचीवमेंट होता है जो हमने क्या किया.
એટલે જ પેલું એમાં લખેલું છે કે કોરોનાના વર્ષમાં એક વર્ષમાં તમે શું કર્યું. સાહેબ આખું વર્ષ આપણે બહુ જ મેન્ટલી ફ્રી હતા, એવું લાગેલું કે નહીં? હા, કારણ કે સામે છોકરાઓ જ નહોતા એટલે એને ધમકાવવાના પડે કે પ્રોજેક્ટ પર સામે પ્રેક્ટિકલ ના કરવું પડે, ઓનલાઈન તો સમજ્યા, કર્યું ના કર્યું શું કર્યું આપણે કોઈ લેવા દેવા નહીં. પણ ફિઝિકલી ઉભા રહીને કામ નથી કરવું ને આપણે. કેટલો સમય, અને સાથે સંસ્થામાં પણ જે આમ 6 કલાકનો સમય રેગ્યુલર હોય એને બદલે 5 કલાકમાં તમને ઘરે જવા દીધા. અહીંયા 5 કલાક તમે રહ્યા, મેં અત્યારે ત્યાં હિસાબ માંગ્યો કે 5 કલાક તમે દરરોજ બેસો છો અહીંયા, ઓનલાઈન શિક્ષણ કેટલા કલાકનું ચાલે છે? તો દરેકની એનાલિસિસ આવી 2 કલાક 2.5 કલાક, કારણ કે એની મર્યાદા આવશે, બરાબર? તો બાકીના 2.5 કલાકનો હિસાબ મને આપો, શું કર્યું? સાહેબ બધા 0. યસ યા નો? યસ યા નો? આખું વર્ષ નીકળી ગયું કોરોનામાં. મેં લખેલું કે કોરોના પોઝિટિવ છે ગયા લગભગ એપ્રિલમાં, કે કોરોના પોઝિટિવ છે, અને લગભગ 21 પ્રકારના કોટેશનો મેં આપેલા કે કઈ રીતે કોરોના પોઝિટિવ છે. કારણ કે મને ઘરમાં રહેતા આત્મીયતા રહેતા શીખી ગયો, મને કંઈક નવા પ્રયોગો કરતા શીખી ગયો, બરાબર? રસોઈ બનાવતા કંઈક શીખી ગયા, આવું તો ઘણા શીખ્યા હશે કારણ કે ઘરમાં. સાહેબ આપણે ધાર્યું હોય તો બિલકુલ ફ્રી હતા, એકદમ સમૃદ્ધ આ વાડી હતી આપણી, બરાબર? કોઈ ટેન્શન નહોતું, અને તે સમયે નવા પ્રોજેક્ટ્સ કંઈ વિચારી શક્યા હોત, નવું સ્ટ્રક્ચર કંઈ બનાવી શક્યા હોત. સાહેબ એક પુસ્તક કોઈ વાંચ્યું નથી એવા કેટલાય છે. અને ઘરમાં પેપર આવે છે, પેપરમાં સરસ મજાના લેખ આવે છે, લેખ કોઈ વાંચતું નથી. પેપર આવે છે અને પત્તીમાં જાય શું વાંચો ખબર છે? આજે કોરોનાના કેટલાય કેસ થયા, શું થયું, અને રાજકીય રીતે શું એ થયું, આ બધું વાંચી લે છે. એ બધું કચરો છે સાહેબ. અહીંયા વાત છે તમારી શ્રેષ્ઠતા ત્યારે પ્રગટ થશે, સમજી લેજો, કે જ્યારે તમે કંઈક નવું શીખવા માટે સતત મઠામણ કરશો. તમે એક જ વસ્તુ આપણે માની લઈએ છીએ કે નોકરી મળી ગઈ છે, ક્લાસ મારે એટેન્ડ કરવાનો છે, મારો વિષય લઈ લેવાનો છે, એ જ મારું કામ છે. સાહેબ તમારું ડેવલપમેન્ટ શું? અહીંયા વાત કરી કે 39 વર્ષે વિવેકાનંદજી આ દેહ છોડી દીધો. આજે વિશ્વનું કોઈ વ્યક્તિત્વ એવું નથી કે વિવેકાનંદની ઊંચાઈ પહોંચી શકે સાહેબ. એટલી ઊંચાઈ મૂકીને ગયા છે. ગાંધી એટલી ઊંચાઈ મૂકીને ગયા છે. તો એમ માનો છો કે ગાંધી કે વિવેકાનંદજી એ કરી શકે? દરેક વ્યક્તિમાં શક્તિ આપી છે, તમે પોતાની શક્તિને આપતા નથી. પ્રશ્ન ક્યાં આવે છે? એટલે શ્રેષ્ઠ માનવ જો બનવું હોય, બનાવવો હોય, તો પહેલા એક એક વ્યક્તિએ, એ ચાહે પ્યુન હોય કે વિભાગીય પ્રિન્સિપાલ હોય, આ બધાની ચેન આવી જાય છે. અમે બધા સાહેબે પણ ટ્રસ્ટી તરીકે કંઈક વિચારવું પડે, હિરેનભાઈએ પણ વિચારવું પડે, મુકુંદભાઈ શાહ સાહેબે પણ વિચારવું પડે, અને તો જ ડેવલપમેન્ટ થાય. સૌથી પહેલા ડેવલપમેન્ટ તમારું થશે સાહેબ. સૌથી પહેલા તમે કંઈ વાંચશો, કંઈ લખશો, નવું શોધશો ને, એ સંસ્થાને ફાયદો તો પછી થશે, વિદ્યાર્થીને પછી થશે, પરંતુ સૌથી પહેલા તમને થાય છે. આપણે દિવસમાં 24 કલાકમાં ન કરવાના કામમાં કેટલો સમય વેડફીએ છીએ. અને તમારી પાસે તો અત્યારે ધનગતનું યૌવન છે, આટલું યુવા ધન છે આપણી પાસે, અને આગલી હરોળમાં જે બેઠા છે એ પ્રબુદ્ધ અનુભવી એ છે. કેટલું કામ થઈ શકે છે, કેટલું કામ કરી શકાય. પણ ગઈકાલે એક વાક્ય મેં ક્લાસ બેસાડ્યો છે, તમે ધારો તે કરી શકો. જરા સાંભળજો, તમે ધારો તે કરી શકો. હવે એક જ જે તે છે ને એને કાનો ઉમેરવાનું છે. તમે ધારો તો કરી શકો, કાનો ખાલી ઉમેરવાનું છે. તમે ધારો તે કરી શકો, તેને કાનો ઉમેરી દો. વાક્ય ફરી બોલો, કોણ બધા બોલો, ખોખારીને બોલો ને યાર. તમે ધારો તો કરી શકો, બરાબર?
ધારો તે કરી શકો એમ છો જ, પણ ધારો તો ને. ધારશે કોણ? સાહેબ ધારશે, બરાબર? પ્રત્યેક વ્યક્તિએ ધારવું પડશે, વિચારવું પડશે, સંકલ્પ કરવો પડશે. તમે સહેજ પણ નમારા નથી, તમે અશક્તિમાન નથી. વિવેકાનંદજીની ઉર્જા જે છે એ પ્રત્યેક યુવાનમાં એને ઉર્જા જોયેલી છે. વિવેકાનંદજીના ખાલી નાની સગી પુસ્તિકા વાંચો ને, તમને સવારે ઉઠીને સૂર્ય તેજ આપે એના કરતા બમણું તેજ એના શબ્દો આપશે. એટલે વાત છે કે શ્રેષ્ઠ માણસ અહીંયા આગળ ચલાવો કે સર્જનાત્મકતા, રચનાત્મક કલ્પના, શક્તિયુક્ત માનવ નિર્માણ કરવાનો. સર્જનાત્મક, રચનાત્મક કલ્પના, શક્તિયુક્ત માનવ નિર્માણ કરવાનો. કદાચ તમને એવું થશે સાહેબ, અહીંયા ફિઝિયો, હોમિયો, નર્સિંગ સ્ટાફ અને એન્જિનિયરિંગ ખાસ કરીને એને બહુ કદાચ આત્મિક જે કહેવાય ને એવું ટચ કરવાનો નથી આવતો કે અભ્યાસક્રમમાં, બરાબર? એવું થાય, એવું લાગે ને કે અમારે આ બધું ક્યાં લાગવું પડશે. માણસ છે જ્યાં સુધી આત્મિક ઘડતર નહીં થાય, એના હૃદયની કેળવણી નહીં થાય, ત્યાં સુધી સાહેબ 3 દિવસ પહેલા એક ઘટના ઘટી, 4 દિવસ પહેલા, 4 કે 5 દિવસ બોમ્બેમાં નામાંકિત હોસ્પિટલોમાં 5-6 હોસ્પિટલમાં એક કિસ્સો બનેલો વેક્સિનનો. કોઈને જોયા સમાચાર સાંભળે? નજરમાં આવ્યા કોઈને વેક્સિન માટે? હા બોલો. વેક્સિન ખાલી મૂકતા, એથી વિશેષ છે બીજું, વેક્સિનમાં પાણી ભરીને માર્યા છે. જે વેક્સિન જેટલી આપેલી હતી એના કરતા 358 વેક્સિન વધારે અપાયેલા ગયા. વેક્સિનનો સ્ટોક હતો એના કરતા 358 સાહેબ વધારે. હવે પેલા બધા 100 વેક્સિન લીધેલા પણ કે અમને સાચી વેક્સિન આપી હતી કે બધું પાણી આપ્યું હતું. સાહેબ નર્સિંગ સ્ટાફ એમ એવું કીધું કે ભાઈ નીચેનો જે સ્ટાફ છે એણે આ કૃત્ય કર્યું. કાનગીર હોસ્પિટલમાં જે પેબલ વેક્સિન હતી ત્યાં આવું થયું. અહીંયાથી નર્સિંગમાંથી સ્ટાફ ગયેલો હોય. તમે અત્યારે કેટલાય કિસ્સા સાંભળ્યા હશે કે રેમડેસિવિર ડુપ્લિકેટ બનાવ્યા. એ તો બનાવે ચાલો, ડોક્ટર્સે કદાચ બિલ 5,000 નું 50,000 લીધું, પૈસા તો બાપ માઈને કાલે પેદા કરશે, પરંતુ ડુપ્લિકેટ ઇન્જેક્શન માર્યા અને નથી માર્યા એમ કરીને પૈસા લઈ લીધા સાહેબ. અહીંયા મૂલ્ય હ્રાસ થાય છે. તો લાગે છે એવું કે દરેક વિભાગમાં આના માટે પણ કામ કરવું પડે સાહેબ. સાચી વાત ને? માત્ર તમારો સબ્જેક્ટ તમે બહુ જ કામ કરી શકો છો, પણ આપણે માત્ર સબ્જેક્ટ અને સિલેબસના આધારે આપણે બંધાઈ ગયા છે. તમારા સબ્જેક્ટ સાથે આ કામ કરવું પડે છે. તાર્કિકતાનો વિકાસ, કાર્ય કરવામાં સમર્થ બને, ગુણવત્તાયુક્ત કાર્ય કરી શકે, ભૌતિક મૂલ્યો તેનું કર્મ હોય, કરુણા અને સહાનુભૂતિ તેની પાંખો હોય, વૈજ્ઞાનિક અભિગમવાળી દ્રષ્ટિ હોય, સમાજ ઉપયોગી બને, સંવિધાન પરિગ્રહી હોય, સમાવેશી અને બહુલતાવાન સમાજ નિર્માણ કરવામાં ઉપયોગી સાબિત થાય તેવા લોકનાયક વ્યક્તિનું નિર્માણ કરવું, આ શિક્ષણનો તેનો ઉદ્દેશ છે. અને એના માટે ઉચ્ચ શિક્ષણમાં વિશેષ તમારું કામ વધે છે, કારણ કે તમારે તોફાની ગોરાઓને નાખવાના છે. સાચી વાત ને? બધા કહે છે સાહેબ તમારે કહેવું છે પણ બોલાસન તો સાહેબ તમને આમે ઉભા કરવું પડે. સાચી વાત ને? આવું કહેવામાં આવે ને કેટલીક વાર લેબલ લગાવી દીધું આપણે, અને આપણે બહુ જ ઇઝી હથિયાર મૂકી દઈએ છીએ. સાહેબ હું છે ને કોઈ જ આ પહેલી વાર કોલેજના આચાર્યો અને કોલેજના પ્રોફેસરો સામે, સ્ટાફ સામે પહેલી વાર અત્યારે હું મારું એ વક્તવ્ય આપી રહ્યો છું. આટલી મોટી હસ્તીઓ સામે મેં નથી આપ્યું. મારે તો 12 મંદિર પ્રાથમિક માધ્યમિકના શિક્ષક હોય બધા, કાં તો બીએડના અને પીટીસીના તાલીમાર્થીઓ ત્યાં સાહેબ બધાને જો તમારે આગળ વધવું હોય, જો સંસ્થાને આગળ વધારવી હોય
અને જો સમાજ અને દેશને પણ આગળ વધારવો હોય તો આવા લોકનાયકનું નિર્માણ કરવાની જવાબદારી આપણી છે. આપણે નાસીપાસ થયા વગર પણ કેટલીક વાર બહાના એ તો હથિયાર મૂકી દઈએ છીએ કે સાહેબ આ તો નહીં થાય, આ કલ્ચર નહીં સુધરે, બહુ ઇઝીલી મૂકી દઈએ છીએ. તમારે સતત પ્રયત્ન કરવાના, આપણે પ્રયત્ન કરવાના છે. સાહેબ અમે કદાચ તમને ખ્યાલ હશે અત્યારે આ જે કંઈ જાહેર જગ્યા હોય ને દિવાલો, જ્યારે છોકરાઓ ઉભા હોય રિસેસમાં ત્યારે કેવી રીતે ઉભા હોય? આવી તો ઉભા છે, બરાબર? ક્યારે તમને પૂછ્યું છે? ક્યારે તમને પૂછે છે? કઈ પ્રયોગ કર્યો છે કોઈ? મારા 11-12 આવે ને 11-12 છોકરાઓ એ એડવાન્સ કોલેજ કલ્ચરમાં આવી ગયા હોય એટલે વધારે તોફાન હોય, સમજી લેજો. 11-12 જે આવે એ એડવાન્સ હોય છે અને એવી આ મનો એનાથી સાયકોલોજીકલ ઉડવા લાગે છે. હું શું કરું છું ખબર છે? મારા કેમ્પસમાં, ત્યાં કેમ્પસમાં કોઈ જગ્યાએ રિસેસમાં ખાસ કરીને જોવા મળતો ને ત્યારે રિસેસમાં આમ પલટો ને તો કોલમ એક, કોલમ બીજો, કોલમ ત્રીજો, કોલમ પાછળના ભાગે પણ કોઈ ઊભો હોય ને તો દેખાઈ જાય, નજર ત્યાં જતી રહે, ખબર નહીં આવું થઈ ગયું. અને હું શું કરું? માત્ર એની આગળ જઈ અને એના પગ આગળ આવી રીતે બોલું, બરોબર, બરાબર એમ કહી દઉં, આવી રીતે ઉભો રહી શકો. અને તું તારા ઘરમાં કોઈ દિવસ ડ્રોઈંગ રૂમમાં કે ઘરમાં કોઈ પણ જગ્યાએ આવી રીતે ઉભો રહેશે, કોઈ દિવસ તમારો પગ નહીં જશે અને તમે બીજી જગ્યાએ જુઓ, તમે પણ તમારો પગ ઉપર જતો રહેશે. પણ ઘરમાં છે દિવાલ પર ડ્રોઈંગ રૂમ ઉભા હોય, 1 કલાક ઉભા હોય કથા વખતે, કથા ચાલતી હોય, બરાબર, અને ત્યાં ઉભા રહેવું થાય તો પણ તમારો પગ ત્યાં નહીં જાય. સાચી વાત? સાચી વાત છે પાછળ બહેનો? બોલજો જરા અને સાંભળજો. નથી જ જતો પણ જાહેર જગ્યાએ જાય છે. આપણને ખૂંચવું જોઈએ. કેમ્પસમાં પગ મૂકે, ભલે એક કદાચ તમે ફિઝિયોમાં કામ કરતા હોય અને પેલો એન્જિનનો છોકરો છે અને જો કંઈક અળવિતરું કામ કરતો હોય તો એને ઉભા રહીને 2 વાક્ય સમજાવાય અને ત્યાં તમને પૂછવું જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે, ટકોર મીઠા રીતે સાહજિક એના અસર કરાય. શિક્ષણ કેન્દ્રનું અધ્યાપન કેન્દ્ર કેવું હોવું જોઈએ? તો કે વિદ્યાર્થીને જેવો હોય તેવો સ્વીકારે. જો આ શિક્ષણ નીતિ જે છે એનો પહેલો એ છે કે વિદ્યાર્થીને સ્વીકાર કરો. આપણે કેટલીક વાર અમુક આમ તો લગભગ અમુક પ્રકારના વિદ્યાર્થીને સ્વીકાર કરીએ છીએ. ક્યાંક એવો પ્રશ્ન આવે છે તમારે આગળ આવતા થશે કે સાહેબે આને 2 માર્ક્સ વધારે મૂકી આપ્યા, એમનો માનીતો છે, એમનો ચહીતો છે અને મને આવું કર્યું. આમાં પ્રશ્ન આવે. કેટલીક વાર વિદ્યાર્થી અનિયમિત છે કે થોડી આમ તેમ પ્રવૃત્તિ કરે છે, એને કારણે કાયમ પછી એને ખૂણામાં જ બેસાડી દઈએ આપણે. આવું પણ કરીએ છીએ. આપણે પ્રયત્ન નથી કરતા એને પાછો આવવાનો. સાહેબ આપણી અંદર બહુ જ મોટી તાકાત છે. ચાણક્ય અમસ્ત નથી કર્યું कि शिक्षक कभी साधारण नहीं होता क्योंकि निर्माण और प्रलय उस गोद में पड़ गए. અને નારદજીએ વાલિયા લૂંટારાને વાલ્મીકી બનાવ્યો હોય સાહેબ, તો તમે પણ એ સ્થાને છો, વાલ્મીકી નારદજીના સ્થાને છો. ઓછું નહીં આપો પોતાને. વિદ્યાર્થીને જેવો છે તેવો સ્વીકારો. વિદ્યાર્થીને પ્રેરણાદાયી હોય. તમે પ્રેરણાદાયી વ્યક્તિત્વ આપણું હોવું જોઈએ. તમારી અંદરથી એ આદર્શ લેવો જોઈએ. તમારી નિયમિતતા, તમારી વર્ગખંડની ચોકસાઈ, તમારી વર્ગખંડની અભિવ્યક્તિ, તમારા વર્ગખંડનો વર્તન અને વ્યવહાર, આ બધું બહુ સરળ. કશું બોલવાની જરૂર નથી. તમને વર્ષો પછી પણ યાદ કરશે. તમારા પેલા ગુણથી નહીં કે એના કેટલા ટકા આવ્યા છે, તમે કેવી રીતે મદદરૂપ બનેલા, એના કરતા વિશેષ તમે એને કંઈક સાહજિક એવી આત્મિક ટકોર કરી હશે અને ઘડતર માટે કામ કર્યું હશે, તો એ ફિલિંગ્સ એને ક્યારેય જતું નથી. અને આ કામ નવી શિક્ષણ નીતિ માગે છે. પ્રયોગો દ્વારા શિક્ષણ કાર્ય નિયમિત થવા જોઈએ. સંશોધનોને અવકાશ આપે. લાઇબ્રેરી, પ્રયોગશાળા, મેદાન, સંગીતને પ્રાધાન્ય આપે.
દરેક વિદ્યાર્થીને શીખવા માટેની જરૂરિયાતો પૂરી પાડે, વિદ્યાર્થીને શ્રેષ્ઠ માનવ બનાવે. અહીંયા પ્રશ્ન એક કરી લો પાછો. લાઇબ્રેરિયન કોણ છે અહીંયા? લાઇબ્રેરિયન છે ને? હાથ ઊંચા કરે જરા. એક ને એક બે. કેટલા પુસ્તકો હશે આપણે? કેટલા? 2000 જેટલા અંદાજે. આ બાજુ કેટલા બોલે? 15,000. 17,000 જેટલા પુસ્તકો આપણે ત્યાં છે. હા, બે રહી ગયા. બરાબર. 7,800 તો 28-30,000 પહોંચે. બરાબર. 28-30,000 પુસ્તકોમાં તમે લાઇબ્રેરીમાં જઈને લાઇબ્રેરીને મળ્યા હોય, મારા પુસ્તક વાંચવું છે, 15 દિવસ વાંચીને મૂકી દીધું, બીજું પુસ્તક લીધું, એવું જો કરતા હોય, નિયમિત લાઇબ્રેરી જતા હોય, વાંચતા હોય તો જરા ઊંચો કરાય. એ તો માત્ર વિદ્યાર્થી વાંચવાનું એવું છે? હા સાહેબ, પહેલા આપણે વાંચવા પડે ને, એમાંથી કહેવું પડશે કે આ પુસ્તકમાં આ પાને તારા માટે ઉપયોગી વસ્તુ છે. પોતાની જાતને પૂછી લેજો, સમય નથી મળતો એટલો. સમય સાહેબ 24 કલાકનો બધાની પાસે છે, અને તમે કાઢી શકો. કદાચ એવું લાગશે આજના દિવસે, કદાચ સાંભળી લો, કારણ કે અહીંયા આવવું પડ્યું એટલે કેટલીક વાર એવું બને કે આવ્યા છે, બેસી ગયા, આદેશ થયો એટલે આવ્યા. પણ કંઈક નવી શિક્ષણ નીતિ વિશે કંઈક જાણવા મળશે એવો ઉત્સાહથી ગઈકાલનો ઠનગનટ હોય એવા જરા કેટલા ઊંચો કરે. જોયું એમાં આટલા 8-10 જણ સાહેબ. તમને એવું ઊંઘ ક્યાંથી આવે સાહેબ? મને ગઈકાલે ઊંઘ નથી આવી. અને રિયલમાં મને, હું હંમેશા જ્યારે કંઈ કાર્યક્રમ હોય ત્યારે મને આ જ વિચારો આવ્યા કરે, તમને ઊંઘવા ના દેવા જોઈએ. એ કારણ નવી શિક્ષણ, ચાલો અત્યાર સુધી જાણ્યું નથી, આપણે ઘેર બેઠા આપણે કંઈ જાણવા મળવાનું છે, એને ટાળાવેલી આદેશ ટાઈમ કરી આપણે. આચાર્ય કહેતો જ કરવાનું, સંચાલક કહેતો જ કરવાનું. આનાથી શ્રેષ્ઠ માનવ નહીં કરે સાહેબ. પહેલું કામ આપણે જો કરવાનું હોય તો પહેલા આપણા કેમ્પસનો એક કર્મચારી શ્રેષ્ઠ બનવા માટે પ્રયત્ન કરે, એના વિષયમાં સર્વાંગી રીતે. અને તો જ તમે અહીંયા સાહેબનું જે સ્વપ્ન છે ને કે 6 મહિનામાં આપણે પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટી એ કરવી છે સાહેબ, આ સ્વપ્ન એ લાવીને મૂકી દેશે, સાકાર કરી દેશે, પણ એને ટકાવવી આપણા હાથમાં છે. તમે જ્યાં સુધી આ મૂલ્ય શિક્ષણ નહીં આપો, તમે જ્યાં સુધી એને સર્વાંગીણ ઘડતર નહીં કરો, ત્યાં સુધી સાહેબ તમને તમારો સિમ્બોલ નહીં બને. તમારું લેવલ એક અલગ રીતે બનવું જોઈએ, અને એના ધરોહર તમે જ છો એટલું સમજી લેજો, અને કરવું જોઈએ. હું આ એટલા માટે કહું છું કે મેં પહેલા કીધું કે હું આ પહેલી વાર આપી રહ્યો છું. હું માત્ર સ્ટેજ પર નથી બેઠો, મેં ડ્રોઈંગ ટીચર તરીકે કામ કર્યું, શિક્ષક તરીકે કામ કરતા કરતા આચાર્ય તરીકે કામ કર્યું, અને આજે ડાયરેક્ટર તરીકે કામ કરીએ છીએ. આજે પણ મારે હોર્ડિંગના બોર્ડ મારવાના હોય, થાંભલા પર ચડી જવું, એમાં મને સહેજ પણ ખચકાટ ન થાય કે મારું શરીર પણ ના ન પાડે 58 વર્ષે. સાહેબ કોઈ કામને નાનું ના સમજતા, અને જ્યાં જોડાયા છે, હું અહીંયા સાહેબ બેઠા છે એટલે નથી કહેતો, કોઈ પણ જગ્યાએ જોડાયા હોય કે સંસ્થાને પહેલા પોતીકી માનો, આ સંસ્થા મારી છે, અને જેટલું ડેવલપમેન્ટ, જેટલી ઇમેજ એની બનશે, એનાથી વિશેષ મુઠ્ઠી ઊંચું સ્થાન તમારું છે સાહેબ, તમારા પર છે ને. તમે જે આપવાના, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફર્સ્ટ ક્લાસ આપી દેશે, પણ તમે જે આપવાના છો એ નહીં આપો તો કોઈ પણ ગમે તે વિશ્વ કક્ષાનું બિલ્ડિંગ હશે
એ સફળ નહીં થાય સાહેબ. પછી લીધો ને, પછી લેજો બોટલ, પછી લીધો, વચ્ચે નહીં આવતા હવે બોટલ પછી લેજો. એટલે શ્રેષ્ઠ માનવ બનાવવો હોય તો માત્ર એ વિદ્યાર્થીને નહીં પણ પહેલા આપણે બનવું પડશે. માનવીય અને સામાજિક સુખાકારી ભારતના બંધારણમાં કરેલી કલ્પના જે છે, ભારતનું લોકશાહી, ન્યાય, સામાજિક રીતે સમાનતા, સંસ્કારી માનવ રાષ્ટ્ર હોય કે જ્યાં સ્વાતંત્ર્ય, સમાનતા, બંધુત્વ અને સૌને માટે સમાન ન્યાય હોય, આવા ભારતની કલ્પનાને સાકાર કરવા ઉચ્ચ શિક્ષણની મહત્વની ભૂમિકા છે. આજે અનેક પ્રશ્નો આપણે દેશમાં જોઈ રહ્યા છે, અનેક સમસ્યાઓ છે. જ્યારે આ રેમડેસિવિર ઇન્જેક્શન ની વાત તે વખતે બહુ ચર્ચાઈ કે ભાઈ ડુપ્લિકેટ બનાવ્યા. એક સંસ્થામાં હું બેઠો હતો, ટ્રસ્ટી સાથે બેઠા હતા અને ત્યાં સહજ ભાવે એ શિક્ષકનો જીવ હતા સાહેબની જેમ. એમણે કહ્યું કે કોઈનો વાંક નથી, આપણે જે આપવું જોઈએ એ નથી આપી શક્યા, કદાચ એનું જ કારણ છે. તો જ પેલો ડુપ્લિકેટ બનાવે. પૈસા કદાચ લઈ લે તો વાંધો નહીં, પણ સાહેબ કોઈના જીવ સાથે, માનવ જીવ સાથે ખિલવાડ કરે. એક ડોક્ટર કોઈ અંગ કાઢી લે. અત્યારે કેટલાય પ્રશ્નો આવ્યા કે ભાઈ કોરોનામાં એમ જ બોડી એ કરી દીધી, બોડી આપી જ નહીં અને બરોબર અગ્નિ સંસ્કાર કરી દીધા, એમાંથી ક્યાંક અંગો પણ કાઢી દીધા હોય. અને આવું થયું હોય તો જ વાત આવે. તો અહીંયાથી નિર્માણ પામનાર વ્યક્તિ આપણે પ્રયત્ન કરવાનો છે. તમને કદાચ એવું લાગે, વારંવાર કહું કે આ બધું કેવું સહેલું છે પણ કરવું અઘરું છે. સાહેબ અઘરું કામ કરીને બતાવે ને એને તો સફળતા કહેવાય. રસ્તા પર તો સૌ કોઈ ચાલશે. અશક્ય કામ કરીને બતાવો ત્યારે તમારી ઊંચાઈ વધતી હોય છે. આ કામ કરતા તકલીફ પડે. બહુ સરસ શબ્દ આવ્યો, એને છૂટું પાડી દઈએ બે અક્ષરમાં. આપણે બહુ તકલીફ છે સાહેબ અમને, આના કામ નથી થતું આપણે કહીએ ને, પણ તક વત્તા લીફ કરી નાખો. તકલીફને તકમાં પરિવર્તિત કરી લો, એને તક ઝડપી લો, ક્યાં તો તકની લીફ લઈ લો, તો તમે સફળતા સુધી પહોંચશો. તકલીફમાં સફળતા લઈ છે, તક ઝડપી લો. આજે વિશ્વ કોરોનામાં ફસાયું, કોરોનાની મહામારીમાં, એક લહેર, બીજી લહેર, ત્રીજી લહેર. જો તમે આટલી મોટી એમાં પણ સંશોધન કરી અને એની સામે ઝઝૂમવાની તૈયારી કરી લેશે, એ આપણામાં એક છે ને, આપણામાં એક છે. દરેક વ્યક્તિને એની સામે ઝઝૂમવા માટે શક્તિ આપી છે. પછી ના ઝઝૂમે અને કાયાની જેમ પડી રહે તો પછી એને ઉભા રહે. બાકી ઉપરવાળાએ સૌને શક્તિ આપી છે. એટલે વાત છે કે જ્યાં સુધી આપણે આ પ્રકારનું જે કલ્પનાનું શિક્ષણ છે કે મારા ભારતનું, મારું બંધારણ જે છે એનું સાર્વભૌમત્વ છે, મારો વિદ્યાર્થી વૈશ્વિક બને અને વિશ્વ સાથે પગ એ કરી શકે, એના માટેની જે કંઈક નુકટેચીની, જે કંઈક ગાઈડલાઈન આપવી પડે એ વિષયની બહાર જઈને પણ આપવી પડશે. તમારી વિશેષ ઓળખ એ જ ગણાશે. એટલે નવી શિક્ષણ નીતિનું દર્શન આ છે. સાથે ચારિત્રિક, નૈતિક અને બંધારણીય મૂલ્યો, બૌદ્ધિક જિજ્ઞાસા, વૈજ્ઞાનિક પ્રકૃતિ, સર્જનાત્મકતા, સેવાની ભાવના અને વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કળા, માનવ વિદ્યાશાખા, ભાષા, વ્યવસાય, તકનીકી અને ધંધાદારી વિષયો સહિત વિભિન્ન વિષયોમાં ક્ષમતાને વિકસાવે, સ્વનિર્ભરતા પ્રાપ્ત કરે. માત્ર નોકરી મળે તો જ, બાકી ઘરે બેસી રહે અને બીજા વિચારો કરે, આપણો વિદ્યાર્થી આપઘાત કેવી રીતે કરે? સાહેબ મારો વિદ્યાર્થી, મારા કેમ્પસનો વિદ્યાર્થી ક્યારેય કોઈ પણ રીતે આપઘાત નહીં કરે. એવી એ અભ્યાસક્રમમાં નથી આવતું. આવે છે અભ્યાસક્રમમાં? એ નથી આવવાનું અભ્યાસક્રમમાં સાહેબ. માનવ વલણોથી, તમારા વર્તન વ્યવહારથી, તમારી આત્મિક એના ઉત્થાનથી એને શીખવવું પડશે. એટલે બધી રીતે આપણા વિદ્યાર્થીને મજબૂત બનાવવાનો છે. એના વિષય સાથે વ્યવસાયિક રીતે પણ એ પોતે પગભર બને અને સાથે સાથે સામાજિક અને સેવાના માધ્યમથી પણ એ આગળ વધે. તો
પરંતુ એ પહેલા આપણે પણ વિચારવું પડે કે આપણે આપણી ક્ષમતા જે કઈ જગ્યા ઊભા છે એ જગ્યાએથી આ છેલ્લા વર્ષમાં 4 જણને કોઈ મદદ બની શકે? આપણું તે અહીં કહેવાની જરૂર નથી, આપણે એની કઈ ફોટોગ્રાફી નથી કરવી, પણ પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો છે. બીજો પ્રશ્ન પૂછવો પડે, એ કઈ ના હોય તો શું હું મદદરૂપ નતો થઈ શકતો? કોઈ કોરોનાગ્રસ્ત થયો હોય પરિવાર, એના ઘરમાં કોઈ રસોઈ બનાવનાર ના હોય અને સાહેબ ટિફિન આપણે આપી આવ્યા હોય, બરાબર? તમે કદાચ જ્યારે ભણતા હતા ત્યારે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ એક નારો બોલાવતા હતા, આધી રોટી अरे और देश को बचाएंगे. जरा बोलिए, आधी रोटी खाएंगे और देश को बचाएंगे. मैं તે વખતે કહેલું કે અડધો રોટલો અત્યારે આપવાનો સમય આવ્યો છે. નારા તો બોલાયો. એ સૂત્ર હતું, એને ચરિત્રમાં ગઠિત કરવાનો સમય અત્યારે આવ્યો છે. અરે તમે કોઈ બીમાર હતું અને ટેસ્ટિંગ માટે લઈ ગયા હોય ડર્યા વગર, કે ચાલો કઈ વાંધો નહીં, હું તો સક્ષમ છું, એને હું લઈ જાઉં, આવું કઈ કરવું? ખૂબ કામ થઈ શકે અને ત્યારે જ તમે બીજાને આપી શકશો. સમજી લો, ઉપદેશ આપનાર વ્યક્તિ ઉપદેશ આપી જાય છે, એનો ગ્રહણ ત્યારે જ સામે થાય છે કે એ ઉપદેશ લેનારે તમારા પાત્રને એ પ્રમાણે કરતું જોયું હોય. તમે બોલો છો કઈ અને કરો છો જુદું તો કદી નહીં થાય. આ બહુ સ્પષ્ટ છે. એટલે નવી શિક્ષક પ્રશિક્ષણ જે છે એ કઈ પ્રકારનું આવશે? તો શિક્ષક પ્રશિક્ષણ એ શાળાના શિક્ષકો માટે એક વાતાવરણ નિર્માણ કરશે. કે જે ભાવિ પેઢીનું ઘડવાનું કામ કરશે. શિક્ષક તૈયાર કરવો એવી પ્રવૃત્તિ છે જેમાં બહુવિદ્યા શાખાકીય દ્રષ્ટિકોણ અને જ્ઞાન, પ્રકૃતિ અને મૂલ્યોની રચના તથા શ્રેષ્ઠ માર્ગદર્શકની દિશામાં મહાવરાના વિકાસની જરૂર છે. શિક્ષકો ભારતીય મૂલ્યો, ભાષાઓ, જ્ઞાન, સિદ્ધાંતો અને પરંપરાઓથી વાકેફ હોવા જોઈએ અને સાથે સાથે શિક્ષણની નવીનતમ બાબતો અને અધ્યાપન શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ. અહીંયા આપણો સાંસ્કૃતિક વારસો, આપણો ઐતિહાસિક વારસો, આપણો ભૌગોલિક વારસો, આ વારસાનું જ્ઞાન પણ અહીંયા વિદ્યાર્થીઓને આપવાની વાત છે. શા માટે? એમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે, એનાથી જે દિશા પ્રાપ્ત થાય છે, એ બહુ જ અદ્ભુત હોય છે અને એને ક્યારેક ને ક્યારેક કામ લાગતી હોય છે. એટલે આ વારસા સાથે આપણે શિક્ષણ આપવાનું છે અને એ રીતે આપણે તૈયાર કરવાનું છે. અધ્યાપન વ્યવસાયની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી નૈતિકતા અને વિશ્વસનીયતાના સ્તરોમાં સુધારો કરાશે. એક આ વાક્ય કોટ કરવા જેવું છે. જરૂરી નૈતિકતા અને વિશ્વસનીયતાના સ્તરોમાં સુધારો કરાશે. અહીંયા સુધારો કરાશે, આદેશ કરશે. આગળ લખ્યું પણ છે કે જે કદાચ કોઈ એ નહીં કરે તો એને 1 વર્ષની તક આપવામાં આવશે, પછી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. આવું બધું લખ્યું છે ગવર્મેન્ટે. પણ સાહેબ, આ નૈતિકતા અને વિશ્વસનીયતામાં સુધારો કોને કરવાનો છે? કોને કરવાનો છે? દરેક વ્યક્તિ પોતે. હું મારા પરિવાર સાથે નૈતિકતાથી કેટલો જવાબદારી જોડાયેલો છે, એની વિશ્વસનીયતા કેટલી ટકાવી શક્યો છું, એ મારે કરવાનું છે. એવી જ રીતે જ્યાં નોકરી કરતા હોય, એવી જ રીતે જ્યાં સોસાયટીમાં રહેતા હોય, એવી જ રીતે તમારી મિત્રતા છે. આ બધી જ જગ્યાએ આ બે વસ્તુ સાથે તમારે જે હશે ને એ તમને ઊંચાઈ આપી જશે. એટલે નૈતિકતા અને વિશ્વસનીયતા આ બહુ જ મોટું એક શિક્ષકનું સોનેરી અંગ કહી શકાય એવું છે. એટલે ગુણવત્તાના મૂળભૂત શૈક્ષણિક માપદંડ જે નથી ધરાવતા એમાં એવું લખે છે તેને ઉપચાર માટે 1 વર્ષ આપ્યા પછી નિયમનકારી તંત્રને કર ખાતે કામ લેવાનો અધિકાર છે અને 2030 સુધીમાં શૈક્ષણિક રીતે સક્ષમ બહુવિદ્યા શાખાકીય અને સંકલિત શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો ચાલુ રહેશે.
આમૂલ પરિવર્તન આ રીતે આવી રહ્યું છે. એટલે શિક્ષણ નીતિનું છેલ્લે દર્શન શું છે એ એક કોટેશનમાં કહીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું એવું દર્શન છે કે જે શિક્ષણ વ્યવસ્થાના પાયામાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો હોય, જે તમામ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી શકે, ભારતને વિશ્વની જ્ઞાન મહાશક્તિ બનાવીને ભારતને એક જીવંત અને ન્યાયિક જ્ઞાનાર્જિત સમાજમાં પરિવર્તિત કરવામાં પ્રત્યક્ષ યોગદાન આપવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સુનિશ્ચિત કરવા માંગે છે કે આપણી શિક્ષણ સંસ્થાઓના અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓ દેશના વિદ્યાર્થીઓમાં ભારતના બંધારણમાં નિહિત મૂળભૂત ફરજો અને મૂલ્યો પ્રત્યે અત્યંત આદરની ભાવના વિકસાવે. આ થાય સાહેબ તો આપણે બિન સાંપ્રદાયિકતા જે છે, અત્યારે જે ધર્મ વચ્ચે ધર્મ કે એનો ભેદભાવ કે આ બધા ઊભું થાય છે એ ઊભું ન થાય. માણસ માત્રનો સ્વીકાર કરવાની વાત અહીંયા આ મૂલ્ય બતાવે છે. રાષ્ટ્રીય શિક્ષણથી ભારતના વિદ્યાર્થીઓમાં ભારતીય હોવાની એક ઊંડા ગૌરવની ભાવના કેળવવા માંગે છે. અહીંયા તમને એવું ગૌરવ છે કે હું વિદ્યાદીપ નો કર્મચારી છું, તો ગૌરવ એ પગ મૂકો છો. તમે જે ગામમાં રહેતા હોય એ ગામનું તમને ગૌરવ છે કે મારું ગામ છે, આ મારું ગુજરાત છે અને આ સંસ્થા મારી છે, મને ગૌરવ છે. આ જ્યારે થશે ને ત્યારે આ ભારતના વિદ્યાર્થીઓ જે છે એ ભારતીય હોવાનો ગૌરવ, અહીંયા પોતાના મા બાપ પ્રત્યેનો પણ ગૌરવ નહીં હોતો. આ મારા મમ્મી પપ્પા છે, ગૌરવ ત્યાંથી શરૂ થાય. આ મારો પરિવાર છે, ગૌરવ ત્યાંથી શરૂ થાય. આ મારું ગામ છે, આ મારો સમાજ છે, આ મારું કેમ્પસ. મારા કેમ્પસમાં હું પગ મૂકું અને એ કેમ્પસના એક એક કણનો, એક એક વૃક્ષ તમને જોઈને દોરવા લાગે, પુષ્પાદિત થાય. બધી વાતો કરવાની છે, ક્યાંક મગજમાં એવું છે, આ બધી વાતો કરવાની છે પાછળ કે આગળ બેનો બરાબર ને ખાલી જાવ તમે તમારે સાહેબ કે છે આ બધું હતું એવું ગયું ને પાછું ખાધું બીજું નાચ કરે ભૂલી જવાનું ચાલે. નાનું ભાઈ પેટે હાથ ફેરીને ઉલટા ખાય એવી રીતે ઉલટા ખાઈ લીધો, વાત પતી ગઈ. કેટલું પચાવવું તો અમે જાણીએ ને, અને કેટલું કરવું તે અમે જાણીએ. સાહેબ માનસિકતા બદલવાની જરૂર છે. બહુ જ તમને આનંદ આવશે જ્યારે તમે સાંજે સૂશો ને ત્યારે કે આજના દિવસમાં મેં જે 24 કલાક 12 કલાકનું કામ કર્યું છે એ 12 કલાકમાં હું સંસ્થા માટે જે મારો ફરજ છે એમાં સાંગોપાંગ કેટલું મેં કામ કર્યું એટલો એક વિચાર કરી દેવાનો. મેં માનવ સેવાનું કયું કામ કર્યું, મેં કોઈકને હર્ટ નથી કર્યા ને મારા વર્તન વ્યવહારથી. આ 2-5 પ્રશ્નો પોતાની જાતને પૂછીને સૂશો ને તો સાહેબ ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવશે અને બહુ આનંદ આવશે, પ્રફુલ્લિત રહેશે મને. આ કરવા જેવું કામ છે. તમને યોગ્ય લાગે કે કેમ્પસમાં પોતે છો જેના પર તમે ભલે ગમે તે હોય પણ એ તમારા પરિવારની જે આજીવિકા છે એ અત્યારે આના પર નભે છે, એ સ્વીકાર કરવો પડે. અને તમારા પાસે જે શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠ કરીને કેમ નહીં આપવું? કેટલી વાર કાચમાંથી તોડતા હોય આપણે. આવી વાત તો હંમેશા આવતી હોય છે, મને આટલો પગાર છે એટલે હું આટલું કામ કરું. સાહેબ કોઈ દિવસ જિંદગીમાં છેલ્લા શ્વાસ સુધી આવું નહીં વિચારતા. પગારની જગ્યા છે. હું જ્યારે ક્લાસમાં હોઈશ, કેમ્પસમાં પગ મૂકીશ ત્યારે કેમ્પસની વૃદ્ધિ કેમ થાય, એનું ગૌરવ કેમ વધે, એ જ કામ કરીશ. આપણે નેગેટિવમાં બહુ આવીએ છીએ. ટેબલ પર સ્ટાફમાં ગોષ્ઠી સદવિચારી થતી જ નથી. હંમેશા પ્રિન્સિપાલ આવું કર્યું, સંચાલક આવું કર્યું, આ જ વસ્તુ. અને એટલું બધું હેમરિંગ થાય કે કેટલાકને કરવું હોય તોય ના થાય. બહુ મોટો પરિવાર છે આપણો.
અને હજુ પરિવાર વધશે યુનિવર્સિટી આવશે તો. પણ હું એટલું ચોક્કસ પણ ડંકાની ચોટે કહી શકું કે તમે ધારી લેશો ને સાહેબ, તો 2 વર્ષમાં પહેલી પસંદગી આપણી થાય, ભલે ગમે તેટલી સંખ્યાની તૂટ પડે, પણ દક્ષિણ ગુજરાતમાં કોલેજની પસંદગી કરવી હોય તો પહેલી વિદ્યાર્થીની થાય એવો માહોલ તમે બનાવી શકવાની તાકાત તમારી. તમે સહેજ પણ પોતાની જાતને ન કરતા, નાની ન સમજતા, નેગેટિવિટી એને નથી કરતા. જેટલું તમે આવું વિચારો છો ને એ તમારી બોડીને નુકસાન કરે છે, તમારી લાઈફને નુકસાન કરે છે. પેલો સૂકો રોટલો ખાઈને પણ એ આનંદિત રહે છે, મજૂર સૂકો રોટલો ખાઈને પણ આનંદિત રહે છે. એટલે ક્યારેય વ્યવસાય જે છે ને એના પર આવી નિરાશા કે પેલું નિરાશાવાદી વલણ જેને કહેવાય ને એવું ન રાખતા. તમે જ્યારે જમવા બેસો છો અને તમને મનગમતું ના હોય અથવા તો ઘરમાં કંઈ એ થયું હોય, રજત થઈ હોય અને કમ અને બેસતા હોય, ત્યારે એ જે જમો છો એનું લોહી બનશે ખરું ભાઈ? નહીં બને. એ ખોરાક પચે પણ નહીં જાય. એટલે પોઝિટિવિટીથી જ કામ કરજો. સૂરજ ઉગે છે પૂરી સંભાવનાઓ સાથે, પૂરા પ્રકાશ સાથે, તેજ સાથે, પોઝિટિવ થી જ ઉગે છે. એ કોઈ અહંકારનો વિચાર કરતો નથી કે પેલા અહંકારનો કેવી રીતે દૂર કરીશ, એવું કશું વિચારતો નથી. એ ઉપવન કર્મ કરે છે. મારો શિક્ષક નિરંતર એ રીતે ઉભો જોઈએ. મારું જે બીજું પુસ્તક લખેલું છે માનવ શિલ્પી, પથ્થરને પણ બોલતો કરે તે શિક્ષક, પથ્થરને પણ બોલતો કરે શિક્ષક. શિક્ષક ઉગવો જોઈએ, શિક્ષક ખીલવો જોઈએ, શિક્ષક મહેકવો જોઈએ, શિક્ષક વરસવો જોઈએ, શિક્ષક વહેવો જોઈએ, શિક્ષક ભમવો જોઈએ, શિક્ષક ગુંજવો જોઈએ, શિક્ષક રમવો જોઈએ, શિક્ષક ગાવો જોઈએ. આપણે કોલેજમાં એવું માનીએ કે 2 લીટી પંક્તિ ન ગાઈ શકીએ આપણે ક્લાસમાં જઈને, ન ગાઈ શકીએ. અરે સાહેબ, ક્યારેક એવી ઉર્જામય પંક્તિ હોય ને, તમે લલકારી હોય અને એ ભાવથી તમે મૂકો ને, ત્યારે તમારો ક્લાસ પૂર્ણ રીતે બાકીના સમયમાં તમારી સાથે હશે. આ શિક્ષકત્વ છે અને એને પ્રાપ્ત કરવાનું છે. કર્મચારી હોય, વહીવટી કર્મચારીએ પોતાનું કામ પરફેક્શન જે કે છે એ કેવી રીતે કરવું, બધા જ પાસાઓ છે. ચોથા વર્ગના કર્મચારીઓ છે, સફાઈ કામદારો છે, આ બધાની એકદમ નૈતિકતા અને પ્રમાણિકતાની જવાબદારી જ્યારે નિભાવશે ત્યારે એની અસર, એના વાઇબ્રેશન જે છે ને એ વિદ્યાર્થીમાં આવશે અને વિદ્યાર્થી પછી હંમેશા પસંદગી અહીંની જ કરશે. એ 100% હું કહી શકું છું. એટલે આ પ્રકારની શિક્ષણ નીતિનો જે ઉદ્દેશ છે, પરિકલ્પના છે, અક્ષર જે આવે તે, પરંતુ આપણી કંઈક નિયમ બનવી જોઈએ. દરેક વિભાગ એક નિયમ બનાવે. સાહેબ લખીને આપ્યું છે મેં કે તમારા વિભાગનું વિઝન આપો, તમારા વિભાગનો એક સિમ્બોલિક લોગો આપો કે શું તમે કયા ટાર્ગેટથી કરો. એ જ્યારે નક્કી થાય, વિચાર વિમર્શ થાય સ્ટાફમાં, નક્કી કરો અને નક્કી કર્યા પછી એને એચીવ કઈ રીતે કરવું, એક દિવસનો જે સમય છે, તમે જેટલો સમય આવો છો ને એટલો સમય માંગીએ છીએ. મુકુંદભાઈ એવું નહીં કે તમે અડધો કલાક વધારે રોકાઈને કામ કરી જાઓ. સાહેબ તમારો 5 કલાકનો સમય હોય ને, એ 5 કલાકમાંથી અડધો કલાકની તમારી રિસેસ, પણ 4.5 કલાકનો હિસાબ તમને મળવો જોઈએ. તો જ મૂલ્ય એ ઘડાશે અને તમારી જે ઉર્જા છે સમયવાળા વિદ્યાર્થીમાં આવશે. એટલે ગાંધીજી જે કહે છે એની સાથે હું વાક્ય પૂરું કરું, મારું આજનો ઉત્તર પૂરું કરું કે મારું જીવન એ જ મારો સંદેશ. આ તમારા પરિવારમાં પણ અસરકારક બનશે, તમારા બાળકોમાં પણ અસરકારક બનશે. ગઈકાલે જ મારે જ્યારે અહીંયા જ વિદ્યાર્થીના વાલીઓ સાથે ઝૂમ પર વર્ચ્યુઅલ મીટિંગ હતી, મારી સામે ચેનલ પર બેઠા હતા ત્યાં વિદ્યાકુંજમાં, એમને પણ મન થયું કે અમે પણ સાંભળીએ. મેં કહ્યું પેરેન્ટ્સને કે તમે એવું ન માનતા કે સવારે અત્યારે સ્કૂલ ઓનલાઈન છે એટલે અમે પણ લેટ ઉઠીશું, બાળક નાયા ધોયા બેસી જાય, ગમે તેવા ઘરના પેરેન્ટ્સમાં બેસે, ગમે તે જગ્યાએ બેસે તો ચાલશે.
એ પગ લાંબા કરીને બેસે ચાલશે, હું આ વાત કરતો. પૂરું થયા પછી પેલા કહ્યું સાચી વાત સાહેબ કે વિદ્યાર્થીને અત્યારે મારા ઘરે બાળકને સૂતા એને ઓનલાઈનમાં એડ કરે છે, પગ લાંબા કરીને બેસે છે, એ કાલે પલા જેવા નહીં બેસી શકે. એટલે તમે જે કંઈક કરશો સાહેબ, સૌથી પહેલો ફાયદો તમારા વારસદારને તમે આપવાનો છે. પ્રમાણિકતા હશે, નૈતિકતા હશે, મૂલ્ય હશે, સેવાભાવ હશે, તો આજના દિવસે મારું જીવન એ જ મારો સંદેશ બને એવી પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ શુભેચ્છા પાઠવું છું. ફરી વાર કહું કે તમે ખૂબ ઉર્જાવાન છો. ભલે અહીંયા ઠાકર સાહેબ બેઠા છે, બરાબર, કેટલા વર્ષોનું ખેડાણ છે, અને આજે પણ કદાચ અત્યારે 26 વર્ષના જુવાનને શરમાવે એ રીતે એક્ટિવ થઈને કામ કરે છે. આપણે દરેકમાંથી કંઈક લેવાનું છે, તો એ આધારે તમે ખૂબ ઉર્જાવાન છો, તમે કામ કરી શકો છો. માત્ર તમે ધારી લેજો અને કામ કરજો. આપણે સૌ ફરી મળતા રહીશું અહીંયા આજના દિવસે. મને જે તક આપી સાહેબે એ બદલ ફરીવાર એનો હું સ્વીકાર કરું છું. Thank you, sir. Thank you for your speech, and you definitely gave us a detailed study of our new educational policy, but also compared and contrasted with the old one for better understanding. You also told us about how we can become a better human being and provided us with discretion that we all indeed need. Also inspired us to become better teachers by rooting our education with ethics and morals. And I would like to sum up your entire speech with one quote by Thomas Kendecker, and it is extremely similar to the example of sun that you gave. The sun does not shine only for one bush, one tree, or one bird. It shines for the whole wide world, and look what you can do with that amount of unconditional love. It creates nothing but magic. Thank you, sir. Now I request Dr. Ajay Shah, sir, to share his views on educational methodology and obstacles in Vidyadeep Sankul. Thank you. संस्थाना चेयरमैन श्री जयंती सर, ट्रस्टी श्री हिरण भाई, विद्यापीठ संकुल डायरेक्टर श्री महेश भाई, कैंपस डायरेक्टर मुकुंद भाई, उपस्थित जुदी जुदी इंस्टीट्यूटना प्रिंसिपल्स, टीचिंग स्टाफ और नॉन टीचिंग स्टाफ, મારે જે કહેવાનું હતું એમાં લગભગ 50% તો મહેશભાઈએ જ કહી દીધું. મારું કામ બહુ સહેલું બનાવી દીધું. એમણે ઘણી સરસ વાતો કરી. સારા શિક્ષક કેવી રીતે બની શકાય અને એમાં કેવા ગુણો હોવા જોઈએ. જે એમણે એક વાત કરી કે છોકરો આમ બીક સાથે ઊભો રહે તો એને હું આમ ઊભો રહું અને કહું કે હું આ રીતે ઊભો રહું તો ચાલશે. એમ હું પણ અગાઉ આજે એક પ્રેક્ટિસ કરતો અને કોઈ પણ છોકરાનું ઉપલું બટન ખુલ્લું હોય ને એટલે હું જાતે ગઈને એનું બટન મારી આપું. ત્યાર પછી આખા કેમ્પસમાં મને જોઈ એટલીસ્ટ એટલે એનું પહેલો હાથ અહીંયા જ જતો હોય. કદાચ આ બિપિન એનો સાક્ષી છે. એટલે અમુક ડિસિપ્લિન છોકરાઓમાં હોવું જ જોઈએ. એ પછી અહીંયા કારણ કે એક સરસ્વતીના મંદિરમાં તમે આવો છો એટલે અમુક ડિસિપ્લિન છોકરાઓમાં હોવું જોઈએ. અને એ ડિસિપ્લિન ક્યારે આવશે? જ્યારે આપણામાં હશે તો. જો આપણામાં જ ન હશે તો છોકરો એને જ અનુસરવાનો છે. એનીવે છેલ્લા 1 વર્ષ દરમિયાન આપણે
ઓનલાઈન ક્લાસીસ લઈએ છીએ અને ઘણી બધી ડિફિકલ્ટીઓ આવી. તે પહેલાં એક સ્ટેટિસ્ટિક્સ આપવાનું મન થાય છે કે 365 દિવસનું વર્ષ, એમાં 48 રવિવાર આવે, 25 જાહેર રજા આવે એપ્રોક્સિમેટલી, 28 દિવસ સમર વેકેશન આવે, 14 દિવસનું દિવાળી વેકેશન આવે, અને આપણી સીએલ 12 આપે કે 18 આપે મને નથી ખબર, જે આપણે ફોર્સફુલી લઈ જ લઈએ કે આ તો મારી હકની રજા છે, મારે ભોગવી જ લેવાની. એટલે એમ કરીને 124 દિવસ આપણે આ કેમ્પસમાં પગ નથી મૂકતા. બાકી રહ્યા 30 દિવસ આપણે એન્યુઅલ એક્ઝામના ગણી કાઢીએ, 20 દિવસ મિડ સમ એક્ઝામના ગણી કાઢીએ, એટલે 50 દિવસ, એટલે 125 ને 50 175, એટલે કે રહ્યા 190 દિવસ. એટલે એપ્રોક્સિમેટલી 175 દિવસ જ આપણે આ ટીચિંગનું કામ કરીએ છીએ. હવે એ તમારો વિષય કે 175 દિવસને મારે તમારે મંથન કરવાનું. સાહેબે જે કહ્યું તે કે આજનો વિષય જે હતો કે મંથન, તો આ મંથન તમારે કરવાનું છે કે 175 દિવસ હું કેવી રીતે યુટિલાઇઝ કરું છું. હવે જ્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલતા હતા, નો ડાઉટ લગભગ મારો એવો પ્રયત્ન હતો, કારણ કે હું 2 ડિવાઇસ પરથી લેક્ચર સાંભળતો હતો, એક મારું લેપટોપ અને એક મારો મોબાઈલ ફોન. એટલે એટ એ ટાઈમ 2 લેક્ચર હું સાંભળી શકું, કારણ કે નંબર ઓફ લેક્ચર્સ ઘણા હતા, લગભગ 80 ને એવું દરરોજના લેક્ચર થતા હતા, અને હું દરેકને સાંભળતો હતો 5 મિનિટ 7 મિનિટ, કે જો વચ્ચે ગેપ મળતો હોય તો 10 મિનિટ પણ થાય. પણ જ્યાં સુધી મારું મંતવ્ય છે ત્યાં સુધી બધા સારી રીતે ક્લાસો લેતા હતા, એમાં હું બેમત નથી. પણ 5% લેક્ચર થતા જ નહોતા, એટલે કે હોસ્ટ અવેલેબલ નહોતા. 10% લેક્ચરમાં છોકરાઓ બિલકુલ ન હોય. હું જે વાત કરું છું એમાં લગભગ BHMS અને BPT એમાં લગભગ બધા છોકરાઓની હાજરી હોતી હતી, સંખ્યા સારી હોય છે. અને બાકીનામાં છોકરાઓની સંખ્યા ખૂબ જ ઓછી, 2 છોકરાઓ, 1 છોકરો, 3 છોકરાઓ. તો એને માટે 2 રીઝન હોઈ શકે. એક તો નેટવર્કની કનેક્ટિવિટી સ્ટુડન્ટની ન હોય, અથવા તો આપણે ખરાબ ભણાવતો હોય તો. આ 2 પોસિબિલિટી છે. હવે કઈ પોસિબિલિટી છે એનું મંથન તમારે કરવાનું છે. So we do not make them learn. છોકરાઓને આપણે એજ્યુકેટ કરીએ પણ એને લર્ન નથી કરાવતા. સમજો કે આપણને સ્કૂલ લેવલે 1+1 એટલે 2 થાય, અને એ ક્ષણે આપણને ટ્રાફિક રૂલ્સ પણ ભણાવવામાં આવે. We are educated with these two things. તમે 90 વર્ષના થાવ ને ત્યારે એક પૂછો તો 2 જ કહેવાય, પણ આપણે ટ્રાફિક રૂલ્સ તોડીએ જ છે. સો વી હેવ લર્ન 1+1 is 2, but we have not learned how to obey the traffic rules. એટલે આપણે એ કરવાનું છે, છોકરાઓને લર્ન કરાવવાનું છે, એજ્યુકેટ નથી કરવાના. આપણે 175 દિવસ મળે છે, એમાં એ 2 ટર્મ હોય કે આખું વર્ષ હોય, એમાં એ લાંબો ચોડો સિલેબસ, અને પછી સાહેબ પૂછે કેટલા ટકા છે, ખબર મોકલાવે કે કેટલા ટકા સિલેબસ પૂરો થયો લખીને આપો, 100% થયો, 80% થયો. એટલે આપણે ગાડી ફાંટિયર મેલ દોડાવીએ. અને
એમાં છોકરો ખાલી એજ્યુકેટ થાય છે, લર્ન નથી કરી શકતો. ત્યાર પછી સાહેબનું જે સપના છે કે આપણે યુનિવર્સિટી લાવવી છે, જ્યાં સુધી મારો અનુભવ, હું 1 વર્ષ 1.25 વર્ષથી સાહેબને જાણું છું, સાહેબ બહુ પોઝિટિવ થિંકિંગ વાળા છે. મને ઘણી વખત કહે કે સાહેબ આ લોકોને આ હોટેલું કંઈ કરતા નથી. સાહેબ મને એક જ સેન્ટેન્સમાં ઠંડો પાડી દે, તમારે પ્રયત્ન કરતા રહેવું. તો હું ઘણી વખત કહું કે સાહેબ મારી ધીરજ નથી ને હું આ રીતે કામ કરતા ટેવાયેલો નથી. તો એ સાહેબ એક જ શબ્દ બોલે, પ્રયત્ન કરતા રહેવું. એટલે યુનિવર્સિટી 100% થશે અને આપણે એ યુનિવર્સિટીનું એક માળખું, જે સિસ્ટમ હોય એને ફોલો અત્યારથી કરીએ. ગયા લોકડાઉન વખતે બંદલ મને હજુ યાદ છે કે આપણે ઓનલાઈન પ્રિન્સિપલો સાથે મીટિંગ કરી હતી અને સાહેબે જે અત્યારે રિસન્ટ મોકલાયું હોય એ જ બધી વસ્તુ ત્યારે પણ કહી હતી કે 5 વર્ષ અને 10 વર્ષ પછીનું પ્લાનિંગ આપવું. એ વસ્તુ ત્યારે કરી હતી. તે વખતે બીજી ઘણી વાતો કરી હતી, પણ એમાં આપણે કેટલું ફોલો કર્યું. તો એના માટે અમુક શિક્ષણ સાથે પીરિયડ તમે લો છો, એમાં મારી ના નથી. હા, કદાચ 1-2 વ્યક્તિને મેં આટલા વર્ષમાં નથી સાંભળ્યા, પીરિયડ લેતા નથી જોયા, પણ આપણે એનું ડિસ્કશન નથી કરતા. પણ જ્યારે આપણે યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા છે ત્યારે અમુક ડોક્યુમેન્ટેશન હોવા જ જોઈએ. જેમાં સૌથી પહેલા કે ટર્મ ચાલુ થવાની હોય, આ બધું મેં તમને કહ્યું જ છે, પણ એને હું રિપીટ કરી લઉં છું કે એકેડેમિક કેલેન્ડર આપણું પહેલાં બની જવું જોઈએ. ટર્મ ચાલુ થતાના મહિના પહેલાંથી સબ્જેક્ટ એલોટમેન્ટ થઈ જવું જોઈએ, ટાઈમ ટેબલ બની જવું જોઈએ. એમાં પણ ક્લાસ ટાઈમ ટેબલ, લેબ ટાઈમ ટેબલ, સ્ટાફ ઇન્ડિવિજ્યુઅલ ટાઈમ ટેબલ અને માસ્ટર ટાઈમ ટેબલ. દરેક ડિપાર્ટમેન્ટનો વર્કલોડની શીટ